નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં? સોની એન્ડ જીગો સ્મોલ બેચ કિચન આજે લઈને આવે છે પાડા અને તુવેરની દાળની ખીચડી. સૌપ્રથમ ખીચડી બનાવવા માટે આપણે અહીંયા કાંદા, લસણ, લાલ મરચું તથા રાઈ અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ વઘારમાં પાણી એડ કરીને જરૂર પ્રમાણમાં મરી મસાલા એડ કરીને આપણે જે ખીચડી માટેનું મિશ્રણ તૈયાર કરીશું તેને એડ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો બાબાના રસોડામાં અત્યારે ફાળાની મસ્ત ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આ પાણી બરાબર ઉકળી ગયા બાદ કુકરનું ઢાંકણું બંધ કરીને લગભગ 5 થી 6 વાર સીટી બોલાવો. તમારી ખીચડી લગભગ 15 થી 20 મિનિટમાં તૈયાર થઈ ગઈ. જોઈ રહ્યા છો મસાલેદાર મસ્ત ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આહા, હવે આ ગરમા ગરમ ખીચડી થાળીમાં પીરસાયેલી છે. સાથે જ તમે છાશ, કાંદા અને પાપડની સાથે તેની મજા માણી શકો છો. બાબાનું રસોડું USA નોક્સવિલ ટેનેસીથી લાઈવ